અથવા 5 માર્ક્સ. મહત્વનું પહેલી તારવણી સૂત્રનું પ્રથમ સૂત્ર તારવણી ચેપ્ટર. સરળ આવર્ત ગતિ કરતા સરળ આવર્ત ગતિ કરતા કણ માટે વેગના સૂત્રો મેળવો. વેગના સૂત્રો મેળવો અને તેના ખાસ કિસ્સાઓ ચર્ચો. તેમજ v વિરુદ્ધ t આવી રીતે v વિરુદ્ધ t વેગ વિરુદ્ધ સમય નો આલેખ દોરો. 5 માર્કમાં પ્રશ્ન પૂછાય અથવા 3 માર્કમાં પૂછાય તો આમાંથી એક પ્રશ્ન નીકળી જાય, કા ખાસ કિસ્સા નીકળી જાય, કા આલેખ નીકળી જાય. ધ્યાનથી સમજો એકદમ સહેલું. પહેલું કે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર. હવે y of t નહીં લખી, ખાલી y લખશું. તો એનું સમીકરણ આપણી પાસે છે y બરાબર a cos omega t plus phi. સમીકરણ નંબર 1. વેગ મેળવવા માટે આનું કરીએ વિકલન. તેથી તેનો વેગ, તો તત્કાલીન વેગનું સમીકરણ છે આપણી આગળ v બરાબર શું લખાય dx dt, પણ અહીંયા y છે એટલે dy dt. ત્રીજા ચેપ્ટર મુજબ y ની જગ્યાએ શું મુકાય, આખું સમીકરણ મૂકો d dt. y ની જગ્યાએ a cos omega t plus phi. હવે વિકલન કરવાનું જે ગઈકાલે તમે કરી ગયા હતા એટલે એ અચળ છે તો અચળ હોવાથી એને બહાર કાઢી, અંદર વધે d dt cos omega t plus phi. કરો વિકલન તો cos નું વિકલન માઈનસ સાઇન, કાઉન્સ કરવો જરૂરી છે. cos નું વિકલન થશે માઈનસ સાઇન, ખૂણો એમ નામ રાખવાનો. પહેલી વખત વિકલન કરો ત્યારે ખૂણાને હળી કરવાની થતી નથી. એમ નામ જ વિધેયનું ભલે તમે ગમે એટલી વાર વિકલન કરના. હવે આ કાઉન્સ નો કર્યો હોય તો અર્થ નો થઈ જાય અનર્થ. કાઉન્સ નો કર્યો તો આમ વંચાય. તો આ શું થયું, એ માંથી સાઈન વિધેય બાદ કર્યું હો તમે. આ કાઉન્સ નો કરો ને, કાઉન્સ કરો એટલે એ સાથે આવડું આ માઈનસ સાઈન વિધેય શું કર્યું કહેવાય, ગુણેલું કહેવાય. એટલે ફરજિયાત દરેક બાળકે જ્યારે ઋણ નિશાની આવતી હોય ને ત્યારે કાઉન્સ કરવું, બરાબર, નહીતર એનો મીનિંગ આખો ફરી જશે અને તમે આગળ સાદુરૂપ ઈ પ્રમાણે જ આપશો પછી. એટલે આ માઈનસ. હવે ભૂલવાનું શું નહીં, તો ખૂણાનું વિકલન બાજુમાં. ખૂણાનું વિકલન ન આવડે તો t ની સાપેક્ષે છે વિકલન, t નો સહગુણક કોણ છે એને મૂક દેવાનું. જ્યારે તમે વિધેયનું વિકલન કરી નાખો પછી t ની સાપેક્ષે વિકલન છે તો t નો સહગુણક કોણ છે ઓમેગા, એને ભૂલ્યા વગર એને મૂક દેવાનું. હવે કાઉન્સ કાઢ નાખવી અને આ ઓમેગા રહ્યો ને આ ગુણાય દો આગળ, એટલે થઈ જશે માઈનસ a ઓમેગા
sin ઓમેગા ટી પ્લસ ફાઈ. આ વેગનું સમીકરણ તૈયાર પહેલું. કારણ કે પ્રશ્ન વાંચો, સૂત્રો મેળવો એમ કીધું, એટલે બે સૂત્ર આવશે. વેગનું પહેલું સૂત્ર આવી ગયું. આ સૂત્ર મેળવવાનું કારણ એ કે આલેખ તમે આના ઉપરથી દોરશો. વિધેયવાળા સૂત્રનો ઉપયોગ ક્યાંય દાખલામાં કે એમસીક્યુ નો આવે. આ મેળવવાનું એક જ રીઝન કે આલેખ તમે દોરી શકો. તો વેગ કયા વિધેય મુજબ બદલાય? સાઇન મુજબ કે માઇનસ સાઇન મુજબ? માઇનસ સાઇન મુજબ. તો એના આલેખ તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં દોરાવેલા. સાઇન નો આલેખ 0 થી શરૂ થાય, 0 એ પૂરો થાય. માઇનસ સાઇન નો એના કરતા શું થઈ ગયા? ઊંધો. તો ત્રીજો પ્રશ્ન સોલ્વ. v વિરુદ્ધ t નો આલેખ દોરો. v વિરુદ્ધ t નો આલેખ કેવો આવશે? માઇનસ સાઇન u. એનો આલેખ આવશે આ વેગનો આલેખ. અને એ આલેખ માટે જ તમે વિધેયવાળું સમીકરણ મેળવો છો. બાકી દાખલામાં MCQ માં આવશે તો એના માટે બીજું સમીકરણ મેળવવું પડે આપણે કે જેમાં વિધેયનો વય ન આવતો હોય, જેમાં વિધેય ટૂંકમાં આવતું જ ન હોય. એ દાખલામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? આપણે ગઈકાલ કરી ગયા તો એ નહીં વસ્તુ આ એટલે અડધી થિયરી તો એમને આવડવી જોઈએ. માત્ર ને માત્ર એક સમીકરણ યાદ રાખો. જો બધે સમીકરણ યાદ રાખવા ગયા તો એકય યાદ ન આવે. એના માટે તમને શું આવડવું જોઈએ? વિકલન. વિકલન આવડે આના ઉપરથી બે સ્ટેપમાં તમે આ મેળવી. હવે વિધેય વગરનું સમીકરણ આપણે મેળવીએ. એની પ્રોસેસ અહીંથી શરૂ થાય છે. વિધેય વગરનું સમીકરણ મેળવવું છે તો આપણે ઓપરેશન કરશું સાઇન વિધેય. સાઇન વિધેય કાઢી નાખશું. એની જગ્યાએ એવા પદ મૂકશું જેથી આ આખું પદ જ નીકળે. તો એના માટે આપણે ઉપયોગ કરીએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 નો. થીટા તરીકે કયો ખૂણો છે આમાં? b માં ઓમેગા t પ્લસ ફાઈ છે. એટલે લખાય sin સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ પ્લસ cos સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ ઇક્વલ ટુ 1. આવું લખીએ. આમાંથી કયું વિધેય તમને નડે છે વેગમાં? sin ને. તો sin વર્ગને કરતા બનાવો. તો sin વર્ગને આપણે કરતા બનાવીએ. એટલે આ cos વર્ગ વાળું જે પદ રહ્યું જમણી બાજુ જતું રહે કેવું થઈ ગયા? -1 માઇનસ cos સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ. આપણા સમીકરણમાં sin વિધેય છે કે sin વર્ગ છે? sin છે ને. અહીંયા કયું છે? વર્ગ. તો બે બાજુ શું લેવું પડે? વર્ગ. પહેલો બંને બાજુ વર્ગ. તો બે બાજુ વર્ગમૂળ લે. sin વર્ગનું વર્ગમૂળ ખાલી sin વિધેય ઓમેગા t પ્લસ ફાઈ. આનું વર્ગમૂળ લો તો આખે આખું પદ શેમાં આવી જાય? વર્ગમૂળમાં. એટલે 1 માઇનસ cos સ્ક્વેર ઓમેગા t પ્લસ ફાઈ. વર્ગમૂળ લો એટલે આગળ નિશાની કઈ મૂકો તમે? પ્લસ વર્ગ માઇનસ. x વર્ગ બરાબર 4 હોય x બરાબર કેટલા લખાય? પ્લસ ઓર માઇનસ 2. એટલા માટે વર્ગમૂળ લીધું ને એટલે આગળ નિશાની આપણે મૂકશું પ્લસ ઓર માઇનસ. આ સમીકરણ આવી sin. એને આની જગ્યાએ મૂક દો. sin ઓમેગા t પ્લસ ફાઈ ની જગ્યાએ આપણે આવું મેળવું અને આવા દો અહીં સમીકરણ 2 માં, જે સમીકરણ નંબર 2 માં મૂકતા. તો સમીકરણ 2 માં જવા દઈએ. બાકીના નડી નહીં કરવાનું, ખાલી વિધેય જ ઉડાડવાનું. બાકીનું પદ કોણ છે? માઈનસ a ઓમેગા. એમ નામ રાખો. તેથી v બરાબર માઈનસ a ઓમેગા. આને કાઢ નાખો તો નિશાની આવી ને એટલે કાઉન્સ કરવાનું. તો કાઉન્સમાં પ્લસ ઓર માઈનસ ઓમેગા પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર
ઓમેગા ટી પ્લસ 5 આવું મળે. હવે આ નિશાની હું અહીં લખું તો પ્લસ ઓર માઇનસ ની જગ્યાએ શું થઈ જાય? માઇનસ ઓર પ્લસ. બીજો કઈ ફેર પડે? એ તો ટૂંકમાં બે નિશાની વારાફરતી આવવાની જ છે. પેલા પ્લસ આવતી હોય તેની જગ્યાએ માઇનસ આવશે એટલે આ નિશાની આપણે અહીં લખી નાખી બહાર. એટલે લખાય માઇનસ ઓર પ્લસ. પ્લસ ઓર માઇનસ લખો તો હાલે, કોઈ વાંધો નહીં. આ બે ગુણાઈ જાય. એ ઓમેગા વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 આવો આવ્યો. હવે તો વિધેય કાઢવાનું છે આપણે ગમે એમ કરી. આ વિધેયને ઉડાડો. એના માટે શું કરશો? તો પહેલા તો મને આનો જવાબ આપો કે બગડો હોય બગડો અને મારે વર્ગમૂળની અંદર લખવો હોય તો શું લખાય? એનું મૂલ્ય ન બદલાવવું જોઈએ પાછું. 4 લખાય ને તો જ હું એને શું વાંચી શકું? 2. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ 2 નો વર્ગ લખાય જેથી એનું મૂલ્ય ન બદલાય. બગડો બગડો જ રહે પણ વર્ગમૂળની અંદર તમે એને લખો તો બગડો ન લખાય પણ બગડાનો શું લખાય? વર્ગ લખાય. જેથી તમે આને વળી પાછું રિપીટ આને આ વાંચીએ. પછી ધારો કે 10 આપેલા હોય અને વર્ગમૂળમાં લખવા હોય તો 100 અથવા 10 નો વર્ગ. તો કોઈ પણ પદ હોય ગાણિતિક રીતે વર્ગમૂળની અંદર જાય તો ફરજિયાત એનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો જ એ પદનું અસ્તિત્વ જળવાય. નહીંતર પદ બદલાઈ જાય કૌભાંડ થઈ જાય. અને તમે કાઢ નાખો આનંદ લખતા તો 10 નું અસ્તિત્વ જ ન રહ્યું. 10 ની જગ્યાએ વર્ગમૂળમાં 10 તો એનું વર્ગમૂળ કેલ્શિયમમાં 10 કરતા કેવું મળે? ઓછું. બરાબર. પદ નો બદલાવું જોઈએ. પદ એમ નામ રહેવું જોઈએ. પદને વર્ગમૂળમાં લખો તેનો શું કરવો પડે? વર્ગ. તો અહીંયા આ a ને ઉપાડો અને a ને ક્યાં નાખી દો? વર્ગમૂળની અંદર. તો એને વર્ગમૂળની અંદર નાખવો હોય તમારે તો ખાલી એ લખાય કે એનો વર્ગ કરવો પડે મારે? એનો વર્ગ કરવો પડે. અને વર્ગમૂળમાં 2 પદ છે. 2 પદ હારે ગુણી નાખો. આની હારે ગુણો એટલે a નો લખાય. શું લખાય? a સ્ક્વેર. એટલે આ ખબર પડી? એ ની વસ્તુ અહીં કરવાની છે. આ a ને છે ને અંદર જવા દેવાનો. આની હારે ગુણાવો અને આની હારે ગુણાવો. પણ અંદર લખતી વખતે ધ્યાન શું રાખશો? એ નહીં આવે. એનો શું આવશે? વર્ગ આવશે. એટલે મહત્વનું સ્ટેપ આવડવા તો ધ્યાન રાખો. v બરાબર માઇનસ ઓર પ્લસ. હવે 12 બાકી રહે ખાલી ઓમેગા વર્ગમૂળમાં એ અંદર આવે એકડા હારે ગુણાય તો લખાય a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. શું કામ આવું કર્યું? તો જુઓ તો સમીકરણ 1 આ દેખાય? સમીકરણ 1 જ આવ્યું. સમીકરણ 1 માં છે y બરાબર a cos ઓમેગા t પ્લસ 5. કરો આનો વર્ગ a સ્ક્વેર આનો વર્ગ cos સ્ક્વેર. ઈ જ આવ્યું કે નહીં? a સ્ક્વેર ને cos સ્ક્વેર આખે આખું ઉડી જાય. એટલે સમીકરણ નંબર 1 પરથી વિધેય ગયું v બરાબર માઇનસ ઓર પ્લસ ઓમેગા વર્ગમૂળમાં આ a સ્ક્વેર એમ ના માઇનસ અંડરલાઈન કરેલી લાઈનની જગ્યાએ y પણ y નો શું? વર્ગ. જો વિધેય નાબૂદ થઈ ગયું અને દાખલામાં આનો ઉપયોગ આવે તો આને નો યાદ રખાય. આનું તમે વિકલન કરીને લાવી શકો. આ યાદ રખાય પરીક્ષામાં અથવા દાખલામાં અથવા એમસીક્યુમાં જેડબલઈમાં આ જ આવે. વેગનું સમીકરણ બોલો તો વેગ બરાબર ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. યાદ રાખવાની એક જ રીત 2-4 વાર લખવું પડે કારણ કે આમાં આ ચેપ્ટરની અંદર સૂત્ર તારવણીઓ તમને બધી આવી જ જોવા મળશે વિધેયવાળી.
એક વિકલન વાળી હશે અને એકની અંદરથી વિધેયને નાબૂદ કરવાનો છે. તો એમાં હશે કઈ નહીં, આમે જો કઈ નથી કર્યું. પહેલા sin² + cos² = 1. કોને ઉડાડવું હતું તમારે એ નક્કી કરી લીધું, sin ને કાઢવું એટલે કરતા કોને બનાવ્યું, sin વર્ગને. તો વર્ગ નડતું હતું એટલે બે બાજુ શું લઈ લીધું, વર્ગ. એટલે આને પછી આમાં મૂકી દીધો એટલે અહીં સુધી પહોંચી ગયા. એટલે સમીકરણ 2 નો તો ઉપયોગ કરી લીધો આપણે. હવે બાકી કોણ રહ્યું ઉપયોગ કરવામાં, સમીકરણ 1. તો સમીકરણ 1 લાવવા માટે અહીંયા ખાલી સહગુણકમાં a² ખૂટતું એને લાવવા માટે ફરજિયાત એને અંદર લઈ ગયા. એટલે આ પ્રશ્ન થવો જોઈએ કે ઓમેગા કેમ નથી લઈ ગયા, ઓમેગા અંદર લઈ જાવ તો કે વિધેય જ ન આવે. ઓમેગા² હોય તો એવું ક્યાં વિધેય છે આપણી નથી. એટલે ફરજિયાત કોને અંદર લઈ ગયા, એને અંદર લઈ જાવ તો એનો શું કરવો પડે, વર્ગ. એટલે થયું a² - a² cos² ઓમેગા t + y. આની જગ્યાએ લખી શકાય સ્થાનાંતર એટલે y². આ આવી ગયું વેગનું સમીકરણ નંબર 2. એટલે પ્રશ્ન લખેલો છે વેગના સૂત્રો મેળવો 1 2. પ્રવેગના 2 જ આવશે, એક વિધેય વાળું એક વિધેય વગર. બરાબર. પછી ખાસ કિસ્સા આવશે અને આલેખ. તો આલેખ તો આના ઉપરથી ખબર પડી ગઈ માઈનસ સાઇન આવે. ખાસ કિસ્સા પછી લખ નાખવા. તો ખાસ કિસ્સાની અંદર બીજી કોઈ માહિતી ન આવે, ખાલી એટલું જ આવે કે કઈ જગ્યાએ વેગ મહત્તમ હશે અને કઈ જગ્યાએ વેગ ન્યૂનતમ. તો એના માટે એક દોલન કરતો પદાર્થ આપણે દોરી નાખવો એટલે વધારે સરળતા રહે. તો એક દોલક જે સરળ આવર્ત ગતિ કરી રહ્યું છે અથવા દોલિત ગતિ કરી રહ્યું છે એને દોલન આ રીતે થાય છે. આ માહિતી હકીકતમાં સાદું દોલક જ છે, આમ દોલન કરતું હોય આ રીતે. આ જે દોલક કરે એમાં જે છેલ્લે અહીંયા ગોળો જે લગાવેલો હોય એ આમ જ દોલન કરે. એની આકૃતિ આપણે દોરી આ રીતે ઉપર દોરીને એવું નથી દર્શાવ્યું ખાલી. બરાબર. આનાથી ખાસ કિસ્સાઓ તમને સરળ પડશે સાવ. તો આ છે એનું મધ્યમાન સ્થાન. ધ્યાનથી સમજજો. 3 પ્રકારના સ્થાન આવે. મધ્યમાન સ્થાન. તો મધ્યમાન સ્થાન આગળ એનું સ્થાનાંતર શું પડે, 0. મધ્યમાન સ્થાન આગળ એનું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે આપણે સંજ્ઞા લીધી છે y. હકીકતમાં દોલન x દિશામાં કરે, આડી દિશામાં દોલન કરે, પણ આપણે શું સંજ્ઞા y લીધી સ્થાનાંતરની. એટલે જો અહીંયા હું x લખીશ ને તો આમાં કોઈ કિંમત જ નહીં મૂકે. x તો આપણને ક્યાં આપ્યો છે એટલે સ્થાનાંતરની સંજ્ઞા y અહીંયા લીધેલી આપણે. તો મધ્યમાન સ્થાને y = 0. અહીંયાથી અવળું લોલક આમ ખસે, જ્યારે અહીંયા પહોંચે તો આ જગ્યાએ એનું સ્થાનાંતર શું ગણાય, મહત્તમ ગણાય ને. આ લોલક હોય આમ ગતિ કરતો હોય, મધ્યમાન સ્થાનથી આ બાજુ આવે 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 છે કાંઈ છેડે પહોંચી જાય તો એનું મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર થયું. મહત્તમ સ્થાનાંતરને શું નામ આપ્યું આપણે, કંપ વિસ્તાર. અને આપણા સ્થાનાંતરના સમીકરણમાં કંપ વિસ્તારની કિંમત કેટલી હતી, a. સ્થાનાંતરનું સમીકરણ આપણે અહીં લખ્યું તો એમાં કંપ વિસ્તારની સંજ્ઞા શું હતી, a જેટલી હતી. એટલે અહીંયા લખાય y = a. આ કેવી દિશામાં થયું, ધન દિશામાં. એટલે શું લખાય, પ્લસ. તો ક્યાંથી એવી ખબર પડી જાય, એટલે વ્યાખ્યા બાકી કરવી જોઈએ. નહીંતર આ ખબર જ ન પડે પ્લસ એ કેમ લખ્યું. પણ એ મહત્તમ સ્થાનાંતર છે. મહત્તમ સ્થાનાંતરનું નામ શું, કંપ વિસ્તાર. અને સમીકરણમાં કંપ વિસ્તારની સંજ્ઞા શું લીધી છે, a. અને ધન દિશામાં હોવાથી આપણે પ્લસ. એવી જ રીતે આ દોલક અહીંથી પાછો આવે, અહીં પાછું આ બાજુ આવે તો આ મહત્તમ સ્થાનાંતર થયું નહીં, પણ કઈ દિશામાં થયું, ઋણ. એટલે બીજી દિશામાં. તો આને લખાય y = a, પણ કેવું, માઈનસ. એટલે કિસ્સા 2 પ્રકારના આવે, મધ્યમાન સ્થાનનો અને આ બે. આને કહેવાય ગતિપથના અંત્ય બિંદુઓ. શું કહેવાય, ગતિપથના અંત્ય બિંદુઓ. તો એ બેના કિસ્સા સરખા જ હોય. આ બેના કિસ્સા અલગ અલગ ન હોય, એક જ કિસ્સો હોય બેનો. એટલે ટોટલ તમારે ખાસ કિસ્સા લખવાના આવે કોઈ પણ રાશિમાં આ ચેપ્ટરમાં તો 2 જ ખાસ કિસ્સા આવે. એક મધ્યમાન સ્થાન અને બીજું
અંત્ય બિંદુઓ મધ્યમાન સ્થાન આગળ હંમેશા સ્થાનાંતર શું હોય 0 અને અંત્ય બિંદુઓ એ સ્થાનાંતર શું હોય મહત્તમ એટલે કમ વિસ્તાર જે કા પ્લસ છે અથવા તો માઈનસ છે લખીએ ખાસ કિસ્સામાં તો સૌથી પહેલો કેસ મધ્યમાન સ્થાન પાસે મધ્યમાન સ્થાન એટલે કે જ્યારે દોલકનું સ્થાનાંતર 0 હોય ત્યાં આગળ એનો વેગ તો મધ્યમાન સ્થાન આગળ દોલકનો વેગ જોતો હોય તો આપણી આગળ વેગનું સમીકરણ છે v બરાબર પ્લસ ઓર માઈનસ ઓમેગા અથવા માઈનસ ઓર પ્લસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર મૂકો y બરાબર 0 હવે તમે આ આકૃતિ દોરેલી જ ન હોય ચોપડી ન થાય આકૃતિ દોરેલી જ ન હોય અને હું સીધું એમ કહી દઉં y બરાબર 0 પડે ખબર એટલે દોરો પરીક્ષામાં ન દોરો તો હાલે કોઈ વાત નહીં પરીક્ષામાં દોરવાની જરૂર નહીં મધ્યમાન સ્થાન હોય એટલે સ્થાનાંતર યાદ રાખો શું હશે 0 અહીં મૂકી દો 0 તો માઈનસ ઓર પ્લસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ 0 એટલે આ પદ ગયું વર્ગમૂળમાં શું વધે a સ્ક્વેર નું વર્ગમૂળ a તો એનો મીનિંગ વેગ મળે માઈનસ ઓર પ્લસ ઓમેગા ઇન્ટુ a એટલે કે મહત્તમ જ કહેવાય ને ઋણ નિશાની તો શું દર્શાવે વેગની દિશા જો મધ્યમાન સ્થાનથી આ તરફ હશે તો એનો વેગ કેવો ગણાય ઋણ કારણ કે સ્થાનાંતર કેવું છે ઋણ છે મધ્યમાન સ્થાનથી આ તરફનો વેગ હોય કેવો ગણાય ધન અને જે તમે લોલક ઉપરથી સમજી શકો જો આના વસ્તુ ટેકનિકલી સમજવી અહીંથી એને ગતિ શરૂ કરી મધ્યમાન સ્થાનથી એક તરફ એ દોલિત ગતિ શરૂ કરે છે આ બાજુ જાય તો એનો વેગ ઘટે કે વધે અહીંયાથી આ બાજુ ઉપરની સાઈડ જાય તો વેગ ઘટે એટલે જ એક પોઈન્ટે એ ઊભું રહી જાય ને ઓલી મેળાની અંદર હોળીની અંદર બેઠા હોય તો એમાં જ્યારે અહીંયાથી આમ જતી હોય તો એનો વેગ સતત ઘટે ને એક પોઈન્ટે એનો વેગ શું થઈ જાય 0 એટલે 0 થાય ઘટે એટલે પછી અહીંયાથી જ્યારે એ નીચે પડવાની શરૂઆત કરે તો વેગ વધે વધતા ક્યાં સુધી વધે મધ્યમાન સ્થાન સુધી જેવું મધ્યમાન સ્થાન ક્રોસ કરીને આ બાજુ આવે એટલે વેગ પાછો ઘટવાનો શરૂ થઈ જાય એટલે આ પોઈન્ટે એક પોઈન્ટ સુધી જશે પછી નીચે પડે એટલે પાછો વેગ વધવાનો શરૂ થઈ જાય ક્યાં સુધી મધ્યમાન સ્થાન સુધી જેવું મધ્યમાન સ્થાન ક્રોસ કરે એટલે પાછો વેગ ઘટે તો બે કેસમાં જ્યારે આ બાજુથી નીચે પડતું હોય કે આ તરફની નીચે પડતું હોય વેગ વધશે ક્યાં સુધી મધ્યમાન સ્થાન સુધી એટલે જ મધ્યમાન સ્થાન પાસે વેગ શું હોય કોઈ પણ દોલક જ્યારે દોલિત ગતિ કરતો હોય તો હંમેશા મધ્યમાન સ્થાન આગળ એનો વેગ રહ્યો ને મહત્તમ હોય હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે દોલકનો મધ્યમાન સ્થાને વેગ ખાલી જગ્યા હોય મહત્તમ પ્રવેગ શું થઈ જાય તો 0 વેગ મહત્તમ થાય ને એટલે પ્રવેગ થઈ જાય 0 બરાબર એ આપણે સાબિત કરશું જ્યારે કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય બંધ થઈ જાય તો પ્રવેગ શું કહેવાય 0 જ કહેવાય કારણ કે વેગ વધતો વધતા એક પોઈન્ટે મહત્તમ થઈ ગયો તો ત્યાં વેગનો ફેરફાર બંધ થઈ ગયો એટલે પ્રવેગ શું થઈ ગયો કહેવાય 0 એ મેથેમેટિકલ સાબિત કરશું આપણે પછી સમજાવ તો પહેલો કિસ્સો બોલો બીજો કિસ્સો ગતિપથના અંત્ય બિંદુઓ આગળ સ્થાનાંતર કેટલું છે તો y બરાબર પ્લસ ઓર માઈનસ બે આવી ગયા અંત્ય બિંદુ તો પ્લસ છે અથવા માઈનસ અંત્ય બિંદુઓ પાસે દોલકનો વેગ વળી પાછું એ જ સમીકરણ માઈનસ ઓર પ્લસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર મૂકો કિંમત મૂકો y ની જગ્યાએ પ્લસ છે મૂકો તો
y ની જગ્યાએ પ્લસ એ મૂકો તો a સ્ક્વેર, y ની જગ્યાએ માઈનસ એ મૂકો તો માઈનસ a નો વર્ગ એ શું થાય? a સ્ક્વેર જ થાય ને, બરાબર? એટલે અહીંયા બે કેસમાં આવશે તો a સ્ક્વેર, એટલે આ થઈ જાય 0, તો વેગ આવે। તો અંત્ય બિંદુએ વેગ શું હોય? શૂન્ય, જે ટેકનિકલી સમજી શકાય। અહીંયા આપણું જે લોલક હતું એ મધ્યમાન સ્થાનથી જ્યારે ઉપર તરફ જતું હતું, તો જ્યારે એ ગતિપથના અંત્ય બિંદુએ પહોંચ્યું ત્યારે વેગ શું થઈ ગયું? 0, પછી પડવાનું ચાલુ થયું ને મધ્યમાન સ્થાને। પાછું આ બાજુ જાય તો એક પોઈન્ટે વેગ શું થઈ જાય? 0। જ્યાં વેગ 0 થાય છે એ ગતિપથનું ફરજિયાત કયું બિંદુ હોય? અંત્ય બિંદુ। ત્યાંથી પાછું વળે મધ્યમાન સ્થાન તરફ। તો હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખો, ગોખમાં નથી, સમીકરણ યાદ હોય તો તમારે આ બાબત યાદ રાખવાની। મધ્યમાન સ્થાને સ્થાનાંતર હંમેશા શું હોય? 0। અંત્ય બિંદુ હોય સ્થાનાંતર હંમેશા શું હોય? પ્લસ એ અથવા તો માઈનસ એ। થોડું સમીકરણ યાદ હોય ને એમાં કિંમત મૂક દો એટલે જવાબ મળી જાય। અને આવડું ઉદાહરણ યાદ રાખીએ, એના ઉપરથી યાદ જવાબ મળવાનો છે। તો આ થઈ ગયા ખાસ કિસ્સા। હવે આલેખ, તો આલેખ આપણે સમીકરણ મેળવ્યું વેગનું, એમાં માઈનસ સાઇન વિધેય મુજબ છે v વિરુદ્ધ t નો આલેખ। તો વેગ જે છે એનું સમીકરણ આવ્યું, એમાંથી કહી શકાય કે વેગ માઈનસ સાઇન વિધેય મુજબ બદલાય। જે આપણે વિધેય વાળું સમીકરણ બનાવ્યું હતું એ હતું સમીકરણ નંબર બીજું, નામ આપ્યું હતું સમીકરણ નંબર 2। એ સમીકરણ 2 ઉપરથી લખી શકાય કે વેગ માઈનસ સાઇન વિધેય મુજબ બદલાય। માઈનસ સાઇન નો આલેખ દોરી યાદ રાખો, અહીંયા t આવશે, અહીંયા કોણ આવશે? વેગ। તો માઈનસ સાઇન નો આલેખ આમ છે। ખાલી આવું દોરીને આવતા વખતે માર્ક ન મળે, થોડુંક નામ નિર્દેશન કરવું પડે। નામ નિર્દેશનની અંદર આ મધ્યમાન સ્થાન ન થાય, કારણ આ સ્થાનનું અક્ષ જ નથી। આ અક્ષ કોની છે? વેગની અક્ષ। આ જગ્યાએ વેગ 0 હશે, જ્યારે આ જગ્યાએ વેગ ઋણ હોય, વેગ કેવો હોય? ઋણ। અને આ જગ્યાએ વેગ ધન હોય। તો એ કેટલો મહત્તમ ધન થઈ શકે, કેટલો મહત્તમ ઋણ થઈ શકે? મહત્તમ ધન કેટલો થઈ શકે? પ્લસ ઓમેગા એ। મહત્તમ ઋણ કેટલો થઈ શકે? માઈનસ ઓમેગા। એટલે અહીંયા તમારે લખવું પડે પ્લસ ઓમેગા, અને અહીંયા લખવું પડે માઈનસ ઓમેગા। અહીંયા વેગ શું થઈ જાય? 0। જે આ સમીકરણ ઉપરથી ખબર પડી જાય આમાંથી, અને વિધેય વાળામાંથી। વિધેયમાં તમે જુઓ સાઇન ની મહત્તમ કિંમત શું હોય? 1। તો એના સહગુણકમાં એ ઓમેગા જ હતું, એટલે ભૂલથી કોઈ પ્લસ એમ માઈનસ એમ એવું ન લખી નાખ। આ અક્ષ ઉપર વેગ હોય તો વેગનું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય આ લખવાનું થાય। આ માઈનસ સાઇન વક્ર મુજબનો આલેખ થઈ। અહીંયા સમય લખી નાખી। તો આ આપણે આલેખ દોર્યો, એક આવર્તકાળનો દોરેલો કહેવાય। એક આવર્તકાળ એટલે અહીંયા લખાય કેપિટલ T, આ અડધું થાય એટલે T/2। આટલું લખો તારે, કોઈ વાત નહીં। હજી લખવું હોય તો હજી 2 ભાગલા કરી નાખવાના। અહીં શું લખાય? T/2 નું અડધું, તો T/2 છેદમાં 2, T/4 આ હવે T/4, અને આવડું આ 3T/4। ટૂંકમાં આ કેટલા ભાગલા કર્યા મેં એક આલેખના? 4 સમાન ભાગ કર્યા। કરો તો t ના 4 સરખા ભાગ કરવા હોય મારે, તો ભાગ્યા 4 કરવા માંડો T/4। હવે T/4 માં હું બીજી વખત T/4 ઉમેરું, T/4 માં T/4 ઉમેરો તો 4 લસા આવે, અંશમાં થઈ જાય 2t, 2t/4 એટલે T/2। T/2 ની અંદર પાછું T/4 એટલે 3 વખત, તો 4 લસા 3t/4, અને હજી ચોથી વખત 4t/4 એટલે t।
એટલે x અક્ષ ઉપર સમય દર્શાવવાનો અને y અક્ષ ઉપર શું દર્શાવવાનો વેગ. 5 માર્કનો સળંગ પ્રશ્ન અહીંયા પૂર્ણ. આમાંથી એક પ્રશ્ન નીકળે 3 માર્કમાં બની જાય, બાકી આખો અડંગ પ્રશ્ન પૂછાય 5 માર્કમાં. લખી નાખો શાંતિ. એક મોડેલ